નકલી આવકવેરા અધિકારી બની ઠગાઈ કરનાર ઝડપાયો છે। છોટાઉદેપુરના ખટાસના આયુર્વેદિક દવા વેચનારને ત્યાં આઈટી વિભાગે સ્વાંગ રચી દરોડા પાડ્યા હતા। 26 જાન્યુઆરી 2023ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા। 1 વર્ષથી ફરાર તાંદલજાના એઝાઝ શેખને પોલીસે ઝડપી પાડ્યો। ખટાશના ફતેહસિંહ અભાઈ રાઠવાને ત્યાં નકલી અધિકારી બની આરોપીએ પાડ્યા હતા દરોડા। પરવાનગી વિના આરોપી દવા આપો છો તેમ કહીને પડાવ્યા હતા 15 લાખ રૂપિયા। વધુ માહિતી સાથે સંવાદદાતા હકીમ જોડાઈ ગયા છે। હકીમ, 2023નો આ સમગ્ર મામલો છે, પહેલા તો એ જણાવો સમગ્ર મામલો શું રહ્યો ને આજે આરોપી છે ક્યાંથી ઝડપાયો? જી બિલકુલ નિધિ, मैं आपने जणावी दूं कि छोटाउदेपुરના ખટાસ ગામ ખાતે એક આદિવાસી જે નકલી આયુર્વેદિક દવાનો જે બિઝનેસ કરે છે અને એના ત્યાં નકલી આઈટી ઓફિસર તરીકે 7 જેટલા વ્યક્તિઓ આવ્યા હતા અને રેડ કરી હતી। રેડ દરમિયાન તેઓને જણાવ્યું હતું કે તમે અહીંયા ખોટી રીતના નકલી જે દવાઓ છે તે પરવાનગી વિના વેચો છો તેવું જણાવતા જ જે આરોપીઓ છે તે પૈસાની માંગણી કરી હતી અને 15 લાખ રૂપિયા જેટલા જે ઘરની અંદર તેઓ પાસે પૈસા હતા તે પૈસા પણ લઈ ગયા હતા। સાથે સાથે જે આરોપીઓ છે તે આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને જેને લઈને પોલીસ શોધખોળ કરી રહી હતી અને 1 વર્ષ જેટલો આ સમય વીતી ગયો છે ત્યારે એક જે એજાજ કરીને જે તાંદલજામાં રહેતો જે વ્યક્તિ છે તે ઝડપાયો છે। જે નકલી જે આઈટી ઓફિસર બનીને અહીંયા આવ્યો હતો અને જે ફતેહસિંહ લાલસિંહભાઈ રાઠવાના ઘરે તેઓ રેડ કરી હતી અને રેડ દરમિયાન ખોટી રીતના આઈટી ઓફિસર બનીને તેઓ 15 લાખથી વધુની રકમ લઈ ગયા હતા। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।